નમસ્કાર મિત્રો, અમારી વાર્તામાં આપનું સ્વાગત છે. વાર્તાનું શીર્ષક છે આંખોવાળા વાંદળા. એક દિવસ બાદશાહ અકબરે બિરબલને વિચિત્ર આદેશ આપ્યો. એમણે કહ્યું કે બિરબલ, હું તને 3 દિવસનો સમય આપું છું. તારે જઈને આખા રાજ્યમાંથી 5 સૌથી મોટા ઓંધળા માણસો શોધી લાવવાના છે. જો તું તેમ નહીં કરે તો તને સજા થશે. બિરબલે હસીને કહ્યું, મહારાજ, આ તો ખૂબ જ સરળ કામ છે, મને મંજૂર છે. બિરબલ તરત જ નગર તરફ ગયો. પહેલા જ દિવસે તે બજારમાં પહોંચ્યો. ત્યાં એક ધનાઢ્ય વેપારી ગધેડા ઉપર ઘણો સામાન લાદીને જતો હતો. ગધેડાના મોઢે ઘાસનો ભારો બાંધેલો હતો, પણ વેપારી એ ઘાસ સુધી ગધેડો નો મોઢું પહોંચે એટલા માટે લાંબી દોરી બાંધી હતી. બિરબલે વેપારીને રોક્યો અને પૂછ્યું, શેઠ, તમે ગધેડાને ઘાસ ખવડાવો છો કે માત્ર લલચાવો છો? આ બિચારો ઘાસ સુધી પહોંચતો નથી. વેપારી ગુસ્સે થઈને બોલ્યો, એમાં તારું શું? આ ગધેડો ઘાસને જોતો રહે અને એને ખાવાની લાલચમાં ઝડપથી ચાલતો રહે છે. એનાથી મારું કામ ઝડપથી થશે. બિરબલે તરત જ પોતાનો ચોપડો કાઢ્યો અને વેપારીનું નામ લખી લીધું. એમણે મનોમન કહ્યું, આ પહેલો આંધળો જે પોતાની ગરજ ખાતર મૂંગા પ્રાણીનું દુઃખ જોઈ શકતો નથી. બીજા દિવસે એક ખૂબ જ ધનિક વ્યક્તિને જોયો. તે વ્યક્તિ આખો દિવસ પોતાનું ધન ગણ્યા કરતો અને એણે પોતાના માટે ખાવા પીવા કે કપડાં પાછળ ક્યારેય ખર્ચ નહોતો કર્યો. તે તદ્દન જૂના અને ફાટેલા કપડાંમાં ફરતો. બિરબલે તેણે પૂછ્યું, શેઠ, તમારી પાસે આટલો બધો ધન છે તો પણ તમે આટલું સાદું જીવન કેમ જીવો છો? શું તમે ભૂખથી પીડિત છો? શેઠે જવાબ આપ્યો, આ ધન મારા ભવિષ્ય માટે છે. એને કોઈ પણ ભોગે ખર્ચવા માંગતો નથી. બિરબલે તરત જ એનું નામ ચોપડામાં લખી દીધું અને કહ્યું, આ બીજો આંધળો જેની પાસે ધન હોવા છતાં પોતાનું વર્તમાન જીવન જોઈ શકતો નથી અને સુખનો અનુભવ કરી શકતો નથી. ત્રીજા દિવસે બિરબલ દરબારમાં પહોંચ્યો. અકબરે પૂછ્યું, બિરબલ, તને 5 આંધળા મળ્યા કે નહીં? બિરબલ કહે, મહારાજ, મને 2 આંધળા મળ્યા છે અને ત્રીજો આંધળો કોઈ બીજો નહીં પણ આપ જ છો. અકબર એકદમ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, બિરબલ, તું મને આંધળો કહેવાની તારી હિંમત કેમ ચાલે? બિરબલે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, મેં જોયું છે કે તમે આખી જિંદગી યુદ્ધો જીતીને, મહેલો બનાવીને અને ધન ભેગું કરીને પણ ક્યારેય સંતુષ્ટ થતા નથી. તમે હંમેશા વધારે મેળવવાની લાલચમાં જ રહો છો, એટલે કે તમે તમારા સંતોષને જોઈ શકતા નથી. એનાથી મોટો આંધળો બીજો કોણ હોય? અકબરને બિરબલની વાત સાંભળીને પોતાનું સત્ય સમજાયું અને હસી પડ્યા. એણે બિરબલની બુદ્ધિની પ્રશંસા કરી અને એને મોટું ઇનામ આપ્યું. તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી કહેજો.